ઓહો, આજે તો ઓચિતાનું જવું પડ્યું જામનગર. ને જામનગરમાં નજારા જોતા જોતા તમને પણ ચાલો બતાવીએ કેવાક છે નજારા. તો આ છે આપણે વકીલની વાડી, જે મોખાણા અને અસદપુર વચ્ચે આવેલી છે. અત્યારે તો પાંદડા ખરી ગયા એટલે ઓછું નજારો દેખાય, બાકી શિયાળું હોય ચોમાસું હોય ઘાટું જઈને જંગલમાંથી નીકળી અને આ બાજુ એક બાજુ રણજીત સાગર તળાવ, ફૂલ મોજ હોય. પણ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો મારા વાલા, સપોર્ટ કરજો, લાઈક કરજો. આ હે મોખાણાનો પુલ, જે એકદમ બે બાજુ ટૂંકી ગોલાઈ છે. જો આ બાજુ નદી, હવે તો 12 માસ ભગવાનની દયા હતી ભરી રહી નદી. અને આ ગોલાઈમાં તો ધ્યાન રાખવું પડે ને કોક મોરો દઈ દીયો વાલા. દેવાત ખવડવાળો ડાયલોગ યાદ આવી જાય. પછી આ બાજુ હાલતું હતું જીસીબી, અને અહીંથી આગળ જો તમને સીતાફળીના ફાર્મ હાઉસ દેખા હે. અહીંયા બધા ઓનલાઈન ભાઈ ઓફલાઈન વેચતા હોય એની વાડીનો બકાલું રાતે. અને અહીંયા હનુમાનજીને આપણે દર્શન કરી ચાલુ ગાડીએ ટિકિટ કરીને હાલ્યા થઈ ગયા આગળ. પછી આપણે પહોંચી ગયા જામનગર. જામનગરની આ કઈ બજાર છે તમને કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો. અને આ જામનગરની લગભગ તો જામનગરના આવીને ખબર પડી જાય કે બજાર કઈ છે. તો ત્યાર પછી આપણે એક જગ્યાએ આવી ગયા મોબાઈલની દુકાને. આ પણ એક અટપટી બજાર છે, ફેમસ બજાર છે. કારણ કે આપણી ગાડીમાં આ ડિસ્પ્લે આવે છે તો ડિસ્પ્લેમાં કરાવવાનું હતું કામ. એની ઉપર કાચ લગાડવો હતો પણ કાચ તો કોઈ મળ્યો નહીં, એટલે આપણે આ ભાઈને કીધું કે મને સ્ક્રીન ગાર્ડ લગાડી દો. તો આ ભાઈ સ્ક્રીન ગાર્ડનું કામ કરે છે. જુઓ તમે કઈ રીતના લગાડે છે. અને એ ગાડીમાં લગાડ્યા પછી એ બહુ સારું છે. આપણે ટીવીએસ રાઇડરમાં લગાડ્યું છે સ્ક્રીન ગાર્ડ. કારણ કે સ્ક્રેચીસ થઈ જતા હતા અને કોઈ આમ એવું થાય કે કાકરો બાકરો કે વાહનમાંથી પડે ડમ્ફરમાંથી ત્યાં તો બહુ અઘરું, કારણ કે 4-5 હજારની આવતી હોય છે. હનુમાનજીના દર્શન કરી અને આપણે આગળ નીકળવું હતું, પણ આ ભાઈ કે થોડીક વાર લાગશે ગાડીમાં કે